લોકો મને ચૂંટીને લાવ્યા છે તે બદલ અને કાલે તૈયારીમાં સરકારશ્રીના કાલના આપેલા આદેશ પ્રમાણે આ વિસ્તાર નગરપાલિકામાં વધારવા નોટિસ સામે અમારા ગ્રામજનો સખત વિરોધ છે। અમારી પંચાયત 2 મહિના પહેલા ચૂંટણીને અગાઉ અમારી પંચાયતને નગરપાલિકામાં ન જોડાવા ઠરાવ કરેલા છે। આ વટહુકમ તદ્દન તાનાશાહી અને ખોટો છે અને અમારા 22 ગામનો વિરોધ છે। માટે અમારી સબલપુર ગ્રામ પંચાયત મને વાપસ આપો, અમારે નગરપાલિકામાં જોડાવું નથી। અને અમારા 3 વર્ષથી અમારા પંચાયતમાં કોઈ નહોતું કામગીરી માટે, તે કામગીરી માટે વહીવટદાર સુપેલો હતો। 3 વર્ષની કોઈ કામગીરી થઈ નથી। પબ્લિકોની માંગ હતી કે આ અમારા કામો કરો, તે અમે જે ચૂંટીને આવ્યા તે વખતે અમે પબ્લિકના વાયદા લીધેલા છે, તે વાયદા અમે 2 મહિનામાં કેવી રીતે પૂરા કરીએ? અને 2 મહિનાની અંદર એમને જો ચૂંટણી કરવી હોત તો અમને નોટિસ આપવી પડે। ક્યારે નોટિસ આપી? કશું નથી આપ્યું અમને। ડાયરેક્ટ અમને એમ કહેવામાં આવ્યું છે કે તમે અમારા નગરપાલિકા કબજો લેવા આવ્યા છે। આ તાનાશાહી તો અમને મંજૂર નથી। 22 ગામનો અમારો વિરોધ છે। વહીવટદાર હતા ત્યારે 22 ગામની કોઈ પણ કામગીરી થઈ નથી। 22 ગામમાં એટલી ગંદકી છે કે તમારા હાલ જો હોય તો કલેક્ટર મારા જોડે આવી અને હું બતાવવા તૈયાર છું ગામોની હકીકત। નગરપાલિકામાંથી પાછી પંચાયત આપવામાં નહીં આવે તો આગામી સમયમાં શું હશે તમારા પગલાં? અમારા પગલે અમે ગામના જે કામો અમે જે લીધા છે એ બધા પૂરા કરીને આપવાના છે। અમારા વાયદા લીધેલા છે લોકોનો, એ વાયદા અમારે પૂરા કરવાના છે, એટલે અમે નગરપાલિકામાં નહીં આવી।